योग वशिष्ठ उत्तर रामायण 906। जय श्री वशिष्ठ मुनि। પોતાનું આત્મતત્વ તો વસ્તુતઃ સર્વદા સિદ્ધ જ છે। આ આત્મતત્વના લાભ પરિણામ રૂપે શું મળશે મુમુક્ષુને? તો કહે છે કે પરમ શાંતિ જીવતા જ પ્રાપ્ત થાય છે। આમ આ જ્ઞાની કહેવાય। પ્રારબ્ધવશ આવી પડેલા કર્મો તેના વ્યવહાર અનાસક્ત થઈ કર્યા કરે। આત્મતત્વ સિદ્ધ છે એટલે એનો શું અર્થ? આત્મતત્વ સિદ્ધ છે એટલે કે હું શરીરે નામરૂપ ધારણ કરેલો કંઈક ને કંઈક ઓળખ ઊભી કરી તેનો ઉપયોગ દુરુપયોગ કરી આકાશમાં ઉડતો તે હું કશું જ નથી। આ કારણરૂપ અધિષ્ઠાન રૂપ જે છે તત્વ, જેના હાજરી અને હોવાપણાથી હું આ નાટક કરી શકું છું, તે ભાન થતાં આ શરીર સાથે સંકળાયેલું સર્વ ખરી પડે છે અને સૂકા પાંદડાથી પણ હલકા થઈ નિરઅહંકારી થઈ રહું તે। આ કક્ષાએ સંચિત કર્મો ભસ્મીભૂત થઈ જાય છે। બાકી રહેલા પ્રારબ્ધ કર્મ અનાસક્ત થઈ કર્યા કરું। આવતા કર્મો ઉપર વિચાર નથી કરતો, કારણ કે વર્તમાનમાં જ મારી હાજરી છે અને અનુભવું છું। અને ખાસ ગીતાજીમાં કહ્યું છે તેમ કોઈ પણ કર્મનો આરંભ કરતા ન થાવું। પુનર્જન્મ થવાનું કારણ છે શરીર તથા 5 ઇન્દ્રિયો થકી ભોગવેલ જગત ઉપરની મોહ માયા મિથ્યા હોવા છતાં, સ્વપ્ન હોવા છતાં તેને છોડવી નહીં તે। પરંતુ બોધ થતાં અજ્ઞાન છેદાઈ જાય છે, ભેદાઈ જાય છે, મોક્ષ જીવતા જ મળી જાય, તેને જ્ઞાનપદ કહ્યું છે। પરંતુ જો ચતુરાઈ વાપરી જે જ્ઞાનનું જ્ઞાન થતાં પહેલાં જ એસિડ ટેસ્ટ પોતા પર તેમ આચરણમાં ન મૂક્યું, ચતુરાઈ વાપરી જે જ્ઞાનનું જ્ઞાન થતાં પહેલાં એસિડ ટેસ્ટ પોતાના ઉપર ન કર્યું હોય, એટલે કે આચરણમાં ન મૂક્યું હોય, અર્થ ઉપાર્જન ખાતર કથા વ્યાખ્યાન કર્યા હોય, નિર્મોહી થવાની વાતું કરી મારો પૈસો પદ પ્રતિષ્ઠા માટે મોહ વધતો જાય, આ જ્ઞાનપદ નથી। ઈશ્વર માફ કરે। એક વાત અનુભવ, એક ખૂબ ઊંચા મહાત્મા જે ટીવીમાં પણ બહુ આવતા, નિષ્કિંચન પોતાને કહેતા, તેમની સભામાં જવાનું થયું। આશરે 1000 ભક્તો હશે। મને સૌથી પ્રથમ તેમણે બેસાડ્યો। હું તો ખુશ થઈ ગયો। સત્સંગ પૂરો થયો, મને બેસવા કહ્યું। હું વધારે ખુશ થયો, જાણે આજે તો મારો બેડો પાર થઈ જશે। બધા ચાલ્યા ગયા પછી નોટોના થોકડા આવેલા તે મને સરખા કરવા ઈશારો કર્યો। પછી પ્લાસ્ટિકની કોથળીમાં મૂકવા ઈશારો કર્યો। પછી તેને થેલામાં મુકાવ્યા। પછી તેની વીંટો કરવાનું સૂચન આપ્યું। બગલમાં મૂકીને બોલ્યા કે મેં તો નિષ્કિંચન હું ના छू नहीं सकता। આમ જ્ઞાનપદ ક્યાં મળે? જ્ઞાની સાચો કોને કહેવાય? આવી પડેલ કાર્ય યાદ રાખજો, ઊભા કરેલા કાર્યો નહીં, આવી પડેલા કાર્યો ઈચ્છા સંકલ્પ રહિત થઈ અનાસક્ત થઈ પાર પાડે। ચિત્ત નિર્મળ એટલે કોઈ વાતે મનમાં રમત ન હોય, ગંદકી ન હોય તેવા। અસંગ એટલે જાણી લીધું કે હું આત્મતત્વરૂપ છું, જે શરીરને જગતને ધારણ કરવા છતાં અડકતું નથી, તેવા અસંગરૂપ થઈ તે જ કારણથી અસંગરૂપ થઈ રહેવું। વૈષ્ણવોને સાચો અપરસ એટલે કે અસ્પર્શ એટલે કે બાહ્ય જગતની હાજરી મારી આજુબાજુમાં હોવા છતાં હું અસ્પર્શ રહું છું, આમ વર્તમાનમાં પણ યાદ રહે
કે હું શરીર કે તેની ઇન્દ્રિયો નથી. આ ખૂબ સારું છે, આવું જો થઈ શકે તો. નિર્વિકાર એટલે વિકાર રહિત, એટલે જેવું જગતમાં જે દેખાય છે તેવું તેના ગુણધર્મ સાથે ખાલી ફક્ત જોયા કરવું, જોવું, અને બીજાઓને પણ તેવું જ રજૂ કરવું. એમાં ક્યાંય કપટ રાખવું નહીં. દૂધ પાકમાં દહીંનો છાંટો ન નાખવું તેને નિર્વિકાર કહેવાય. 5 ઇન્દ્રિયો દ્વારા ભોગવવામાં આવતા વિષયોને, ભોગ્ય પદાર્થોને તેના જેવા તેવા જ સ્વરૂપમાં જોવા એટલે દૂધનો ઉભરો આવે જ નહીં. આમ જ્ઞાની કહેવાય. જગતના સર્વ પદાર્થો વસ્તુતઃ છે જ નહીં તે જ્ઞાન લેવું. જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી જ આવા સર્વ પદાર્થો તેમની સત્તા જગતમાં હોય તેવા લાગે છે. આ સર્વ પદાર્થો ઉત્પન્ન થવાના કોઈ કારણ ન હોવા છતાં કોઈ કારણ લાગે. એટલે જગતના અનુભવમાં પસાર થતા સંજોગો, સ્થળ, પદાર્થમાં તર્ક ન કરવો, એનો અર્થ કાઢવાનો પણ પ્રયત્ન ન કરવો. કશું ઘટતું જ નથી, કોઈ ઘટના ઘટતી નથી. કેવી રીતે? તો કે ઘટે ત્યાં તો બ્લેક હોલમાં વયું જાય છે. આનું આપણને જ્ઞાન, જે સત્ય છે એ જ્ઞાન થવું જોઈએ કે કોઈ પણ ઘટના ઘટે છે એ ઘટના ઘટતા જ બ્લેક હોલમાં ચાલ્યું જાય છે બીજી ક્ષણે. તેનો અર્થ કાઢવો એ નરી મૂર્ખાઈ જ છે. જોર્જટ નામ સાંભળ્યું હશે. જૂના જમાનામાં જોર્જટની સાડી બહેનો પહેરતા. તે સાડીને ઘડી વાળો અને હાથમાં રાખો તો ક્ષણ માત્રમાં ફટાક કરતી સરી પડતી. બરાબર? તેમજ આ જિંદગીની પળો સરી જાય તેને સાચવવી ક્યાં લગી. સૃષ્ટિના આરંભકાળમાં કશો કાર્ય કારણ ભાવ હતો નહીં. પાછળથી પદાર્થોમાં કારણનો વ્યાપાર ચાલુ થયો. તર્કો શરૂ થયા, વિભાજન, હરીફાઈ, ઈર્ષા, રાગ, દ્વેષ, પ્રગટ થવું, છુપાઈ જવું, ભાવ, અભાવ, ઉત્પત્તિ, પ્રલય. બીજું, અંકુર રૂપે એકબીજામાં કાર્ય કારણ ભાવ પ્રાપ્ત થવાનું શરૂ થયું. તત્વદ્રષ્ટિએ જોઈએ તો આ બધું ઝાંઝવાના જળ જે દેખાય છે ખરા પરંતુ હાથમાં ન આવે તેમ જગતના સર્વ પદાર્થો મિથ્યા જાણવા. તેનું ફરીને કારણ કેવું? તેનું ફરીને કારણ કેવું? જો કોઈ પદાર્થ આભાસથી, મનની ચાલાકીથી ઊભા કરેલા અસત્યપણાથી દેખાય તો પણ વાસ્તવમાં તે અજ્ઞાન જ છે. વસ્તુ પદાર્થનું સત્યતાથી જેવું છે તેવું જ્ઞાન થતાં અજ્ઞાન ક્ષય પામે. વસ્તુ પદાર્થનું સત્યતાથી જેવું છે તેવું જ્ઞાન થતાં અજ્ઞાન ક્ષય પામે છે. ખરેખર કરવા જેવું છે કે આપણે બુદ્ધિ, સ્થૂળ દેહ કે ચિદાભાસ નથી, પરંતુ જીવતા જીવે વર્તમાનમાં હિયર એન્ડ નાવમાં શુદ્ધ ચૈતન્ય માત્ર જ છીએ. તો આપણે આજે આ ક્ષણે આ તારીખે પૂર્ણ પરમાત્મા પરમાનંદ રૂપ થઈ જઈએ પછી તો જીવવાની બહુ મજા આવે ભાઈ. જો આનું વિપરીત કરીને રહીએ, જીવીએ તો અજ્ઞાનમાં ગૂંચવાઈ જઈએ, અંધકારમાં રહીએ, અંધકારમાં જ મૃત્યુ પામીએ, શુષ્ક જીવન થઈ જાય. પરંતુ જ્ઞાન થતાં, પરમાત્માના રસથી પોષણ મળતા સ્વયં પરમાત્મા થઈ રહેવાય. નહીં તો ઊંચી નીચી અનેક યોનિમાં જન્મ લઈ ઘસાઈ જવું પડે. બ્રહ્મદ્રષ્ટિમાં અંદર બહારના વિષયોમાં થતી ક્રિયા નિરઅભિમાની થઈ જાય છે. હંમેશા જળ નીચાણવાળા ભાગ તરફ જ આંધળી દોટે વહે જાય છે. તેમ વર્તમાનમાં થતી ક્રિયા આંધળી થઈ પ્રારબ્ધને અનુસરે છે તેવું પાક્કું જાણવું. કારણ ત્યાં જ્ઞાન પ્રબુદ્ધતા કહે છે કે આ તો પ્રારબ્ધ કર્મ છે, તેને અનાસક્તિ ભાવે ભોગવીને છૂટો. જ્યારે થતા કર્મમાં કોઈ કરતા જ ન હોય, મેં ન કરતા હરિ કરતા હોય, આરંભ કરનાર પણ હું ન હોઉં,
ફક્ત આવી પડેલ કર્મ વ્યવહાર અનાસક્તિ ભાવે નિપટાવવાનું જ હોય તો કર્તાનું અભિમાન ક્યાં? આમ ક્રિયા કરવા છતાં, ક્રિયા થવા છતાં અક્રિય છે. ગીતાજીમાં બહુ સુંદર આ બાબતમાં વર્ણન કરેલ છે. હવે જ્ઞાની પસાર થતા જગતના દ્રશ્ય પ્રપંચને સાક્ષી રૂપે જીવાત્મા થઈને જોવે છે માત્ર. શ્રી કૃષ્ણએ કહ્યું તેમ બ્રહ્મજ્ઞાન રૂપી ઉત્કર્ષ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. આવા મહાપુરુષ, જ્ઞાની, પ્રજ્ઞાવાન આ દ્રશ્ય પ્રપંચને પણ બ્રહ્મ રૂપે જ જોવે છે અને કશું જ ઘટતું નથી. અને કશું જ ખરેખર રોજબરોજ ક્ષણે ક્ષણે ઘટતું જ નથી. કશું બનતું જ નથી. ખરેખર કશું જ બનતું નથી. તેમ પસાર થવા દેવાનું છે. તેથી તેમનું દ્રશ્ય પ્રપંચને પણ જોવું. દ્રશ્ય પ્રપંચ તો સામે દેખાય છે અને એ દેખાવાના, એટલે એ જોવામાં આવવાના. તો એને જોવું, એનું દેખાવું, એનું વિદ્યમાન થવું, તે નહીં બરાબર છે, નહીં જેવું જ છે. આમ જગત પછી ક્યાં?